તો વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતા અમેરિકન યુવકનું મકાનની બાલ્કનીમાંથી પટકાતા રહસ્યમય સંજોગોમાં મોત થયું હતું। અમેરિકાથી માતાને લઈને વડોદરા ફરવા માટે આવેલો જોર્જ જોસેફ ચોસ્કી મકાનની બાલ્કનીમાં પાડેલા કૂતરા સાથે મસ્તી કરી રહ્યો હતો। તે સમયે બાલ્કનીમાંથી પટકાયો હતો, જે બાદ તુરંત તેના પાડેલા શ્વાને ભસવાનું શરૂ કરી દીધું હતું, પરંતુ રૂમમાં સૂતેલી માતાને તેની જાણ ન થઈ। જોકે મોર્નિંગ વોકમાં નીકળેલા ડુપ્લેક્સના બે વ્યક્તિઓએ તેને લોહીલુહાણ હાલતમાં જોતા તેની માતાને જાણ કરી હતી। ડુપ્લેક્સના રહીશે 108 એમ્બ્યુલન્સ બોલાવીને તુરંત જ તેને સર્લિંગ હોસ્પિટલમાં લઈ ગયા હતા, પણ હોસ્પિટલના તબીબોએ સારવાર આપતા પહેલા જ તેને મૃત જાહેર કરી દીધો હતો। બનાવની જાણ થતાં માંજલપુર પોલીસ ઘટના સ્થળે આવી હતી અને મૃતદેહનું સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું હતું, જ્યાં પ્રાથમિક તપાસમાં તેનું મોત પટકાયા બાદ શરીરમાં થયેલી ગંભીર ઈજાને કારણે થયું હોવાનું ફોરેન્સિક વિભાગના તબીબે જણાવ્યું હતું। માંજલપુરનું કોઈ ભાડા નિવાસસ્થાનમાં રહેતા ત્યાંથી પડી ગયા, પેલા પહેલાં બીજા માળેથી પડી ગયા એવો ઇસ્યુ સાથે આવ્યા છે। દર્દીનું મોત છાતીના ભાગે અને પેટના ભાગે ઈજા થવાથી લોહી વહી જવાના આઘાતના કારણે મૃત્યુ થયેલ છે। છેલ્લા 2 મહિનાથી વડોદરા શહેરમાં રહેતા અમેરિકન નાગરિકનું આજે વડોદરાના માંજલપુર ખાતેથી તેની અગાસીમાં જે છજા બાલ્કનીમાં ઊભો હતો ત્યાંથી પટકાતા મોત થયું હતું। જે પ્રમાણેનો ઘટનાક્રમ હતો, કહેવાય છે કે આ જે યુવક છે વિઝિટર વિઝા પર અમેરિકાથી અહીંયા ઘડી વડોદરા શહેરમાં રહેતો હતો અને એવી પણ વાત સામે આવી રહી છે કે જ્યારે તે પોતાના પાલતુ ડોગને ઘરમાં રમાડી રહ્યો હતો તે દરમિયાન તેનું છજામાંથી પટકાતા મોત થયું હતું। જ્યારે મોર્નિંગ વોકર્સો સવારે વોકિંગ માટે નીકળ્યા ત્યારે આજે જોર્જ જોસેફ ચોક્સેનો જ્યારે મૃતદેહ જોયો ત્યારે ચોંકી ઉઠ્યા અને હાલ તેની માતા તેના મૃતદેહને લઈને અહીંયા આગળ પોસ્ટમોર્ટમ માટે આવી હતી અને પોસ્ટમોર્ટમ પત્યા બાદ હવે તેની જે અગાઉની હવે પછીની જે વિધિઓ છે તે પૂર્ણ કરવામાં આવશે। એટલે જે પ્રમાણે આ યુવકનું રહસ્યમય સંજોગોમાં મોત થયું છે તેને લઈને હવે પોલીસ પણ વધુ તપાસ હાથ ધરી રહી છે। કેમેરામેન શ્યામ સોરણે સાથે રૂપેશ ચોકસી, GSTV વડોદરા।